જામનગરમાં કચરાનું વહન કરતા વધુ એક વાહને અકસ્માત સર્જ્યો છે। આ અકસ્માત શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં સર્જાયો હતો। કચરાનું વહન કરતા આ વાહને એક કારને ઠોકર મારી હતી। આ અકસ્માતને કારણે કારને નુકસાન થયું હોવાનું વિડીયોમાં જોઈ શકાય છે। અત્રે નોંધનીય છે કે કચરાનું વહન કરતા વાહનોના મોટા ભાગના ચાલકો અણધડ અને અશિક્ષિત હોય છે। આ પ્રકારના વાહનોના ચાલકોને પૂરતી ટ્રાફિક નિયમોની સેન્સ પણ હોતી નથી, જેને કારણે આ પ્રકારના વાહનો અવારનવાર અકસ્માત સર્જતા રહે છે। આ અંગે પોલીસ તથા આરટીઓ વિભાગે કોર્પોરેશનની સાથે સંકલન કરીને આ પ્રકારની સ્થિતિઓ સુધારવી જોઈએ એવી લોક લાગણી જોવા મળી રહી છે। સપનાનું ઘર હવે હકીકત બનશે। જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા જામનગર શહેરના પ્રાઇમ લોકેશન પર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક। EWS 1 પ્રકારના 800 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ, એક હોલ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા, સાઇટ હાપા માર્કેટિંગ યાર્ડ, જ્ઞાન ગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જામનગર। લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹7 લાખ। આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ। EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ, એક હોલ, 2 બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા, સાઇટ જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની સામે, જામનગર। લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹9 લાખ। આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ। આ આવાસ યોજનાના પ્રોજેક્ટની આ રહી વિશેષતાઓ: ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, કેમ્પસમાં આંતરિક સીસી રોડ એન્ડ LED લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, વિશાળ કવર્ડ પાર્કિંગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ ફાયર સેફ્ટી પ્રોવિઝન સહિત તમામ આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ઉપલબ્ધ। આ બંને આવાસ યોજનામાં આવાસ લેવા માંગતા ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીએ વધુ માહિતી તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્લમ હાઉસિંગ શાખા, ચોથો માળ, જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/1/2026 થી 31/3/2026 સુધી જ રાખવામાં આવી છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકદમ વ્યાજબી કિંમતમાં આવાસ ખરીદવાની અમૂલ્ય તકનો લાભ લેવાનું ચૂકશો નહીં તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે।